નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર નંબર 2। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એ જો નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। યોગ્ય જોડકા આપેલા છે વિભાગ એ અને સામે આપણે ઉત્તર લખીશું વિભાગ બીમાં। ઢાકાની મલમલ તો એમાં લખો ડી, દિવાસળીની પેટી। સમ્રાટ અશોક તો એમાં લખો F5 સ્તૂપો। જંગલોનું નષ્ટ થવું તો એમાં લખો એ નિર્વનીકરણ। ચોથું સૌર ઉર્જા પ્લાન્ટ તો એમાં લખો ઈ માધોપુર। પાંચમું ઇજારાશાહીને વેગ મળ્યો તો એમાં લખો બી ખાનગીકરણ। હવે છે ખરા ખોટા વિધાનો જણાવો। મોહેંજો-દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે તો કે ખરું। ભવભૂતિ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે તો કે ખોટું। ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇન્સાટ સામયિક બહાર પડે છે તો કે ખરું। ભારત ઉચ્ચ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે તો કે ખોટું। 10મું સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે તો કે ખરું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાલી જગ્યા પૂરવાની છે તો 11મી ખાલી જગ્યામાં લખો તાજમહેલ। 12મીમાં લખો વિશ્વ બંધુત્વ આવશે વિશ્વ બંધુત્વ। 13મીમાં લખો 38%। 14મીમાં લખો મહીસાગર અને 15મીમાં લખો દિલ્હી। ચાલો, અને પછી છે માત્ર ઉત્તર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનું છે। શિકાગો શહેરમાં આવેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? એમાં લખો સ્વામી વિવેકાનંદે। 17મું વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો એમાં લખો ડી, તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે। 18મું ઓડિશાની કઈ નદી મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે છે? તેમાં લખો બી મહાનદી। 19મું ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તેમાં લખો એ મિશ્ર। 20મું નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તેમાં લખો અણુશાસ્ત્રોનું ઉત્પાદન। હવે છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એટલે કે 1-2 શબ્દોમાં જવાબ લખો। ચલો, 21મું રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલામું છે? તો લખો રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે। 22મું ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે? તેમાં લખો ગુજરાતમાં કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધી મુખ્ય પાઇપલાઇનો આવેલી છે। 23મું ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો લખો ઉત્પાદનનું કુદરતી સાધન જમીન છે। 24મું કઈ આર્થિક પદ્ધતિ અનુસાર બજાર પદ્ધતિ તદ્દન વિરોધી છે? તેમાં લખો સમાજવાદી આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ચાલુ કરીશું। વિભાગ બીમાં જો 23માંથી કોઈ પણ 9 પ્રશ્નોના માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, તો ચાલુ કરીશું। ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો। જો વિદ્યાર્થી મિત્રો, જવાબ લખી શકો છો। દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે। તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો। આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી। પછીનો મુદ્દો, દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા। તેઓને આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી। પછી લખો તીર, ભાલા, તલવાર વગેરે તેમના શાસ્ત્રો હતા। તેઓ ખેતીકામના અને સુતરાઉ કાપડ બનાવવાના સાધનોથી પરિચિત હતા। પછી લખો ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા। પછી દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે। હવે 26મું ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો લખો ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણ પ્રદેશો, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનિજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે। 27મું લખો લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું મનાય છે? તો લખો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, તારો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે। આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા હોવાનું, તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા। હવે 28મું માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલી છે। આ વિધાન સમજાવો। લખો મુદ્દાસર જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો। બધા પ્રશ્નોની અંદર તમે મુદ્દાસર જવાબ લખતા જજો। પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ છે। પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા। પછીનો મુદ્દો, એ સમયે માટીમાંથી રમકડા, ઘડો, કોડિયું, ફૂલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો તૈયાર કરવામાં આવતા હતા, અથવા માટીમાંથી અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ બનાવતી।
માટીમાંથી ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલ માટી કાંસમાં ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કિંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો, માટીનો કોરેલો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે જોવા મળે છે. ચાલો 29મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કુતુબ મિનાર વિશે માહિતી આપો. તો લખો, કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન એબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ થયું હતું. કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુમિશે તેનું બંધારણ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો સ્તંભ મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાડનો ઉપયોગ થયેલો છે. તેનો ભૂતળનો ઘેરાવ 13.75 મીટર છે. ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવ 2.75 મીટર જેટલો થાય છે. તેની પર કુરાનની આયતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારોમાં સ્થાન આપ્યો છે. હવે છે 29મો, અથવાનું પણ આપણે લખીએ. અજંતાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો લખો, અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘેરા નદીના કાંઠે અર્ધગોળાકારે ઉભેલા સહદ્રાઈ પર્વતના એક ભાગને કોતરીને ઘોડાની નાળ આકારે બનાવવામાં આવી છે. હાલમાં અજંતામાં 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે. ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અજંતાની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય છે: ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ. ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. અજંતાની ગુફાઓના 2 પ્રકાર છે: ચૈત્ય અને વિહાર. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે. અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. માનવીના હસ્તક્ષેપને કારણે તેમજ સમયની અસરને લીધે ઘણા ચિત્રો ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે. આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુભોગ સમન્વય થયેલો છે. આ ગુફાઓના અપૂર્વ કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરી છે. વિશેષ ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહે છે અને અધ્યયન કરે છે. 30મો પ્રશ્ન છે, ઇલોરાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. લખો, ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું છે. તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30 થી 34 ગુફાઓ જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે. અહીં બૌદ્ધો, જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી અભયાયન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોથી સુશોભિત છે. એ શોભા અવર્ણનીય છે. હવે છે 30મો પ્રશ્ન, અથવાનો બૃહદેશ્વરનો પરિચય આપો. લખો, બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું છે. આ મંદિર ઈસવીસન 1003 થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજેશ્વર મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દેવાધિદેવ શિવનું છે. શિવ મહાદેવ ગણાતો હોવાથી આ મંદિરને બૃહદેશ્વરનું મંદિર કહે છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ મંદિર લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કટી બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે.
બૃહત્વેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. હવે 31મો પ્રશ્ન, જંગલ વિનાશના કારણો જણાવો. લખો. નિર્વિનીકરણ. જંગલોના વિનાશની અસરો નીચે પ્રમાણે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિત ગ્રહ પ્રભાવની ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બની છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશિત થયા છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. પછી અથવાનો પ્રશ્ન છે, અભયારણ્ય એટલે શું? તો લખો. જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, સેતુ, નાગરમ, સારિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. 32મો પ્રશ્ન, ભારતમાં મેંગેનીઝ ક્યાં ક્યાં રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે? તો લોકો. ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે. હવે 32મો પ્રશ્ન, અબ્રક વિશે માહિતી આપો. તો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અબ્રકના ગુણધર્મ અને ઉપયોગો નીચે પ્રમાણે છે. અબ્રક પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક, અતિ મંદવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક, પડદા વગેરેમાં વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબ્રકના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબ્રક મળી આવે છે. ભારતમાં મસ્કો વ્હાઇટ નામના અબ્રકનો વિશાળ જથ્થો મળી આવે છે. અબ્રકના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. હવે 33મો પ્રશ્ન છે, કોલસાનો ઉપયોગ જણાવો. કોલસાનો ઉપયોગ નીચે પ્રમાણે છે. તો લખો. કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં તેમજ રેલવે અને આગબોટમાં જેવા પરિવહન સાધનોમાં થાય છે. તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે અને કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડામર, એમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ અને ફૂડ ઓઇલ જેવી 8 પેદાશો મળે છે. અથવાનો પ્રશ્ન, ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. તો લખો. ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે પ્રમાણે છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે સિમેન્ટ બનાવવાના અને મકાન બાંધકામમાં થાય છે. તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા, એશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. 34મો પ્રશ્ન, ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે? તો લખો. ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગો કલોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે. અથવાનો પ્રશ્ન લખીએ. ગુજરાતના કાગળ ઉદ્યોગોના કેન્દ્રો જણાવો. તો લખો. ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા છે. 35મો પ્રશ્ન, ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તો લખો. વિવિધ પ્રકારના મકાનો, સડકો અને બંધો, ડેમ્સના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે. તો લખો. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજા ક્રમે છે. વિશ્વના સિમેન્ટમાં કુલ ઉત્પાદનમાં 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના, પથ્થર, ચીરોડી, એલ્યુમિના એટલે કે બોક્સાઇડ અને ચીકણી માટી, સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનમાંથી નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગના નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે. હવે વિશેષમાં લખો. ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે. અથવાનો પ્રશ્ન લખીશું. ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થાપ્યા છે? શા માટે? લખો. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં સ્થાપવામાં આવે છે.
36મું લઘુમતીઓમાં કલ્યાણ અને વિકાસ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. લખો. ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકાર મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે. ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી આર્થિક સહાયથી કોઈ શિક્ષણ સંસ્થામાં આર્થિક શિક્ષણ આપી શકાતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 36 અથવાનો છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. આતંકવાદ અને બળવાખોરી. તો લોકો પેલું આતંકવાદમાં પેલું તે એક વૈશ્વિક સમસ્યાઓ છે અને બળવાખોરીમાં પેલું લોકો તે જે તે રાષ્ટ્રોની સમસ્યા છે. બીજો મુદ્દો તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, તે પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધ હોય છે. તો સામે લોકો તે પોતાની સરકારે વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. ત્રીજું, આતંકવાદને સ્થાનિક પ્રજાની સહકાર મળે કે ન મળે. આ સામે ત્રીજું, બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે. ચોથું, આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. તો ચોથામાં લોકો બળવાખોરોથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. પાંચમું, લોકો આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. તો આમાં લોકો બળવાખોર સંગઠનો લોકોને ડરાવી ધમકાવીને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. 37મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પર નોંધ લખો. તો લખો. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બને છે. તે માનવ અધિકારોનો હાસ કરે છે. થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય કરે છે. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે. આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે ફેલાવો છે. આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્વક ઘાતકી કૃત્યો કરે છે. તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓનું પ્રકૃતિના સિદ્ધાંત, જીવો અને જીવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ ફેલાવવા, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઇજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું અને અપહૃત વ્યક્તિઓને મારી નાખવા, માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. વિભાગ સી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ સીમાં જો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપણે લખવાના છે. 38મો પ્રશ્ન છે. ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. તો લખો. ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા પ્રવેશદ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા હતા. તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજો બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું છે. આજે પણ કાંચી અને મદુરાઈના જંગલોના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બને છે. 39મો પ્રશ્ન છે. દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. તો લખો. દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલા છે. પશ્ચિમ ભારતના જૈન મંદિરોમાં આ મંદિરો કલા કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વસઈ અને બીજા મંત્રી વાસ્તુપાળે બંધાવેલું લુણ વસઈ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોમાં વિમલ વસઈ અને લુણ વસઈના મંદિરો અરસ પહાડની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકામથી ખૂબ સમૃદ્ધ છે. દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગતભરની સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિ આપેલી ચીર સ્મરણીય અતુલ્ય ભેટ છે. વિશેષમાં લખો. કલા વિવેચકો દેલવાડાના જૈન મંદિરોને સંગે મરમરમાં કંડારાયેલા કાવ્યો તરીકે ઓળખાવે છે. અથવાનો પ્રશ્ન લખીએ વિદ્યાર્થી મિત્રો. અથવાનો પ્રશ્ન. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો. તો લખો. મૌર્ય સમ્રાટ અકોશે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા. આ સ્તંભલેખો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. બાહ્યની લિપિમાં કોતરાયેલા સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા. પથ્થરને ઘસીને એટલો સરળ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકટતી ધાતુમાંથી બનાવેલો હોય. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં
લેખ કોતરી શકાય. સમ્રાટ અશોકના સ્તંભ લેખોમાં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ બિહાર, સાંચી મધ્યપ્રદેશ, કાશી પટના, બુદ્ધ ગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભવનાથ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પરિવર્તનનું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે. 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે. પ્રશ્ન નંબર 40 લખો. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. તો લખો. રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિએ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકરાષ્ટ્રીય સંપત્તિ છે. ભારતના લોકોનું રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદી સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. અથવાનો 40મો પ્રશ્ન. અમીર ખુસરોનો પરિચય આપો. તો લખો. અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયાનો શિષ્ય હતા. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકા, નૂરા, નુહ, સિપિહર અને કિરાતુલ સદાયતન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનનો ભારોભાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાઓને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેમણે અનેક કાવ્યો લખ્યા હતા. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. પ્રશ્ન નંબર 41. કાંપની જમીન વિશે નોંધ લખો. તો લખો. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રમાં ફેલાય છે. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. લક્ષણો. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને ડ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે. તે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. તો પેલું છે એકલ સંસાધન. તેમાં લખો. વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવે છે. ખનિજો એકલ સંસાધનો કહેવાય છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. પછી છે વ્યક્તિગત સંસાધન. તો લખો. કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, જમીન, મકાન વગેરે. પછી લખો ત્રીજું વૈશ્વિક સંસાધન. તો એમાં લખો. સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. ચલો વિદ્યાર્થી મિત્રો, 43મો પ્રશ્ન છે ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. તો લખો. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભારતમાં મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો
ખ્યાલ બદલવો આવશ્યક છે. વર્તમાન સમયને આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના કારણે ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. 44મો પ્રશ્ન, જો ISI, MPO અને HACCP આ ત્રણેય માર્કોના પૂરા નામ લખી તેમનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે તે જણાવો. તો લખો ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ માર્કાનો ઉપયોગ ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુ બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર ISIનો માર્કો લગાડવામાં આવે છે. પછી લખો MPO, તો મેક પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝેશન. આ માર્કોનો ઉપયોગ માંસ અને માંસની બનાવટો પર MPOનો માર્કો લગાડવામાં આવે છે. પછી HACCP હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ માર્કાનો ઉપયોગ યાંત્રિક પ્રક્રિયા છે તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર HACCPનો માર્કો લગાડવામાં આવે છે. 45મો પ્રશ્ન લખો, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. તો લખો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવે છે. તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં તે ગ્રાહકોને ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા ઇન્સાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો પ્રકાશિત કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. પ્રશ્ન નંબર 46, જુઓ માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે. અથવા માનવ વિકાસ આંક માપવા માટે નિર્દેશકોની સમજૂતી આપો. તો લખો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 2010થી માનવ વિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે. પેલું, અપેક્ષિત આયુષ્ય આંક. સરેરાશ આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે કે દીર્ઘ અને નિરોગી જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. બીજું, શિક્ષણ આંક એટલે કે શિક્ષણ સંપાદન. તો શિક્ષણ આંકના બે પેટા નિર્દેશકો નીચે પ્રમાણે છે. પેલું, શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો અને તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલ છે. ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 વર્ષ છે. આવક હવે છે ત્રીજો, આવક આંક. તેમાં લખો જીવન ધોરણમાં જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ કરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ડોલરમાં 5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ડોલરમાં 5,238 છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને USAના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે. તેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. 47મો પ્રશ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ચાલુ કરીશું. હવે વિભાગ ડીમાં જુઓ 47મો પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો લખો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિરે પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું કે તે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટ મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિક બ્રહ્મસિદ્ધ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુ
ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. 48મો પ્રશ્ન, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી. ભારતે વિશ્વને શૂન્યની, સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બૌદ્ધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની, સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટીય ગ્રંથમાં પાયની કિંમત 22/7 અથવા 3.14 જેટલી થાય છે તેવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે 3.5 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. ગ્રત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેમણે પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાએ લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે સરવાળા અને બાદબાકીની શોધો કરી હતી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી આ સ્તંભે સલ્વસૂત્ર ઈસવીસન 1800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા. ગણિતશાસ્ત્રીએ બંધાઈ અને કાવ્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રમાં વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી. 49મો પ્રશ્ન, જો વિદ્યાર્થી મિત્રો વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો તો લખો. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે. સજીવ ખેતી, જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે. તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતી જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે. તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળી રહે છે. 50મો પ્રશ્ન, કયા કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી? તો એમાં લખો. નીચેના કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. પરિણામે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું છે. ભારતના ખેડૂતો મહેનતુ છે, પણ તેમાંથી અમુક મોટાભાગના ગરીબ અને અભણ છે. તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓને નાના ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેશર, પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે છે. પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી. ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે, જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે. પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી, તેમજ સિંચાઈની પણ સગવડ નથી. આ ભાગોમાં કૃષિ પેદાશ ઓછું થાય છે. દેશના માત્ર 40% વાવેતર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. બાકીના વિસ્તારના વર્ષોમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. ભારતમાં થયેલા મોટા વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થતા જાય છે. ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ભારતના ખેડૂતો કૃષિ ઉત્પાદનને વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી. તેઓ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આછું કૃષિ યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરે છે. સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો મનાતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી. હવે છે પ્રશ્ન નંબર 51, બેરોજગારીના કારણો જણાવો. લખો. મુદ્દાસર વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બેરોજગારીના કારણો નીચે પ્રમાણે છે. વસ્તી વધારો, શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી કરવામાં આવેલી નિષ્ફળતા, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું
વધેલું પ્રમાણ, આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબ પ્રથાની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ, માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન, બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો. પ્રશ્ન નંબર 52. ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ વિધાન સમજાવો. તો લોકો, ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે, પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય અને સંગીત વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેને દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ લઈ શકાયો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. પ્રશ્ન નંબર 13. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી છે? તો લખો, કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર જરૂરી છે. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી વફાદારી વ્યક્ત કરી શકીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો, હક્કો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે. આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.